હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. તો જો અત્યારે તો મસ્ત નહીં જોઈને તૈયાર થઈ ગયા છે. 9:30 નો ઉઠી ગયો તો પણ આમથી આમ ફરવામાં ના તે કરીને અત્યારે જો 11 વગાડી દીધા છે. અને અત્યારે તો હોલમાં ટીવી જોઉં છું, કેમ કે હજુ ચા નાસ્તો કરીશ અને પછી બાન લઈને જવાનું છે ગણપતિપુરા દર્શન કરવા. તો અત્યારે ચા બને ત્યાં સુધી ટીવી જોઉં છું. અત્યારે હવે ચા નાસ્તો કરવા બેસી ગયા છે. જો ચા નાસ્તામાં છે મકાઈનો રોટલો અને ટોસ. તો ચલો ચા નાસ્તો કરીને મળીએ. ચા નાસ્તો તો કરી લીધો. તો અત્યારે આપણે અંશુ માટે હવે મકાઈ કેવડો ને ઓલું શું કહેવાય મમરાને બધું લેવા જવાનું છે. તો ચલો જતા આવીએ. જો અત્યારે આ ભાઈ આપણા ઘરેથી અહીંયા પતંગ લૂંટવાનું ટ્રાય કરે છે. ખાઈ રહી જો આ 4 વાર નાખ્યું પણ હજુ થયું નહીં સક્સેસફુલ. તો 5મી વાર નાખશે એ આ નાખશે. હવે પતંગ નીચે આવી ગઈ એટલે દેખાતી નહીં. તો ગાઈસ આપણું મિશન સક્સેસફુલ. જોઈ લો, પતંગ મેચ કાઢી લીધી, કૂદકો મારીને આવી ગઈ હતી નીચે, કાઢી લીધી. એ ભાઈ જો હજી લંગસિયા નાખે છે. લઈએ મજા એમની. આપણે તો જઈએ. ચલો ઘરે આવીને બધો નાસ્તો આપી દીધો છે. હવે બનાવવાનું ચાલુ કરી દીધું છે. ના ભાઈ જો હવે તૈયાર થયા છે. અત્યારે વાગે છે 1 ને હવે થયો તૈયાર. 1 નહીં 12 વાગે છે. અને હવે આપણે મેં કીધું કે બા હજુ તૈયાર થઈ ગયા છે ત્યાં સુધી ગાડી તો ચાલુ કરીએ. જો લી રહી ત્યાં હજુ ઉપર આ શુભમ ના આદિને બધા હજુ પતંગ ચગાવવાનું એમનું ચાલે છે. વાસી ઉતરાયણ નહીં. હું જઈશ પણ હમણાં અત્યારે નહીં. અત્યારે તો ગણપતિપુરા જવું છે. પછી હમણાં આવીને જઈશું. બપોરના જ સાંજે જઈશ. આમ જો એક દિવસમાં ખાલી ગાડી ચી થઈ જાય. જો ઓલો રહ્યો શુભમ. ચલો ઓહો, આપણે જેવું બધું એન્ડ ટાઈમે જ યાદ આવે. અત્યારે બૂટ સાફ કરવા બેસશે. બાને મેં કલાક પહેલા કહી રાખ્યું હતું કે આપણે જવાનું છે, પણ જો તૈયાર થયા જ નહીં. અને હવે જ્યારે 10 મિનિટ થઈને તાર તૈયાર થવાનું. આવું ચાલે છે વડોદરા. સોનલ માસી તા કામ કરે છે. એ આવે એટલે પહેલા તો ખાલી નકરી રાડ કરે. કલાક ક્યાં મોડા કીધું જ તું. આપણે હું ના આવ્યો નતો ને તાર મેં તમને કીધું તું કે આપણે જઈશું. એ તે બધા નવરા હોય. એવું સારું પી લીધી ને. મોરસ વગર ની હતી, મોરસ વાળી હતી. લે તો જ ના ભાવ ગાઈસ. આપણે તો જો આદુ વાળી ચા જોઈએ. અને ઇલાયચી નાખે ને તોય મને નહીં ગમતું જરા. એ કેવું લાગે હાવ આમ અલગ જ પીતા હોઈએ. ઓલો આવો સારું છે નીકળીએ અહીંયા ને અહીંયા જો ને છેલ્લા 12 વાગી ગયા છે. ગણપતિપુરા જવું હતું ત્યાંનું, પણ કંઈક ને કંઈક કામ આવી જાય. કંઈક કામ આમથી આમ કરવાનું થાય એટલે એમાં રહી જતું હતું. તો આજે કંઈ હતું નહીં એવું એટલે નીકળી ગયા. અને હવે તો આ ભાઈ તે કાલથી તો હોસ્ટેલ જતા રહેશે એટલે એને તે બોર્ડ પહેલાં દર્શન થઈ જાય ને નીકળી ગયા છે. હવે તો પછી આવશે ડાયરેક્ટ બોર્ડ બતાવીને જવાનું ને. હા, હવે બોર્ડ બતાવીને આવવાનું ડાયરેક્ટ જ. આપણે પહોંચી ગયા છે ગણપતિપુરા. ગાડી મૂકી દીધી આમ સામે. આપણા ઘરેથી કેટલું 29 કિલોમીટર થાય છે અને અડધો કલાક થયો આવતા. પહોંચી ગયા. દર્શન કરી લઈએ. અત્યારે આપણે હવે દર્શન થઈ ગયા છે અને હવે નીકળશું ઘરે જવા. અને ગણપતિપુરા આવ્યા હોય એટલે લાડુ અને વેફર આ તો કમ્પલસરી, જેમ કે મેન્ડેટરી છે. બા નંસુ છે ને, બા તાર કંઈક રૂમાલ જોવા ઉભા છે કે અહીંયા કાંઈક બહાર ગયા હોય તો ચાલે એટલે આવે છે એ નંસુ બંને જોડે જ તે. અરે આવી ગયા જો, આવી રહ્યા.
આવે એટલે હવે નીકળીએ. અત્યારે આપણે નીકળી ગયા છે ને અહીંયા અંડર પાસે પહોંચ્યા. અત્યારે જો અહીંયા દરેક અંડર પાસે છે ને પાણીની પ્રોબ્લેમ તો હોય જ છે. બાવડા તો કહીએ ને પાણીનું તો આમ ઓલું પહેલેથી પ્રોબ્લેમ રહી છે અહીંયા. અરે હા, બાવડા અંડર પાસે બનાવ્યો છે ને પણ એ ફેલ થઈ ગયો આખો. આમ કે નકરું અહીંયા પાણી ભરેલું જ હોય છે, એને લીધે ચલો ટ્રાફિક થાય આમથી આમ ફરવાનું. આવ્યા નહીં, ડમ્ફર ઊંધું પડી ગયું છે. ઘણા કારણ હોય, કદાચ આ ટાયર ફાટ્યું હોય તો આવું થાય, કે અચાનક વારી હોય કંટ્રોલ ના રહી હોય તો એવું બની શકે. અત્યારે પહોંચ્યા હવે પુલન ચોકડી. 5-10 મિનિટ થશે હવે ઘરે પહોંચતા. જો આ આપણે છત્રપતિ શિવાજી સ્ટેચ્યુ બનાવેલું છે. ગયા ઘરે, હજુ પપ્પા આયા નહીં, ટાઈમ થઈ ગયો છે એટલે તૈયારી. ઓલા બધા હજુ પતંગ ચગાવે છે ઉપર, ઉતર્યા નહીં. હા હા, અહીંયા બહાર જ છે. ડન. ગણપતિપુરાથી તો ક્યારના ઘરે આવી ગયા હતા, પણ ભૂખ નથી લાગી એટલે જમવા નહોતો બેસો. હવે લાગી હતી, વાખ જ હતા તો લાગી હતી ભૂખ તો બેસ્યા. અને જો આજના મેનુ છે રોટલી, કુબીજનું શાક અને બુંદીનો લાડુ, પ્રસાદી. મળી આવો જમી કરીને. જમીન ઉભો થયો હોલમાં બેઠો તો મમ્મી જોડ. તાર મમ્મી કીધું કાલ જવાનું છે વઢવ, કોકના ત્યાં એન્ગેજમેન્ટમાં જવાનું છે, ખબર નહીં કોણ. પણ તાર યાદ આવ્યું કે આપણા બંને બૂટ ગંધાતા હતા તો પછી સાફ કરી નાખ્યા અને તાર અહીંયા ઉપર લાઈન મૂક્યા ઠેકાણે. અને આ જો અત્યારે હજુ કેમેરા મસ્ત કાલ ભાઈને જવાનું છે એટલે પહેલાં કેવું મમ્મીનો ઓર્ડર ઉતારીશ અને પછી આને મૂકવા જઈશ ગાંધીનગર. ત્યાંથી પછી પાછું ઓર્ડર એન્ગેજમેન્ટમાં. અને અત્યારે તો બેઠા છીએ રૂમમાં, હમણાં જઈશું 4-5 વાગે ધાબે. આજે લોકો બહુ ઈચ્છા નથી ચગાવવાની એટલે નતા ગયા. પછી બાન લઈને જવાનું હતું ગણપતિપુરા, અહીંયા જઈને આવ્યા. અત્યારે તો બેઠા છીએ, હવે હમણાં જઈએ 4-5 વાગે. 4 વાગે છે 4 અને જો યોગેશ કાકાને બધા આવ્યા હતા તો રુદ્રા, એ રુદ્ધિ આમ તો જો, અહીંયા તો જો, આય આય, હા હા, ફુગ્ગા તો જો બાકી રુદ્ર ભેગા કર્યા છે ને. રુદ્ર આપણે ગાઈઝ ને શું કહેવાનું? ફુગા ફોડવા છે? હા ફુગા ફોડવા ના રુધિ જો એનજી આવ રમશે. આ જાડી જો પતંગ ઉપર છે ને ખેંચત પણ ના આવે એમ. એ તું બોલ, લાઈક કરો, શેર કરો. હા ચલો હવે અંદર ચાલ. લે 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 લે, જબર લાગે છે, ભાગતો છું. ચાલો જઈએ છીએ અંદર. તું શું ખાશે તાર? जीप्स. हाँ जीप्स. क्या जीप्स? जीप्स. तुझको खाना खाना है कि नहीं खाना? खाना है. खाना है, कितना खाना है? इतना फ्राई खाना है, फ्राई. हाँ फ्राई खाना है, फ्राई. मुझे एक देना. के आपको दे देता हूँ. ये लो. गाइस ने खवड़ा दे. इधर અહીંયા 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 આજો, આ જગ્યાએ, આ જગ્યાએ. અરે અહીંયા એ આવી દીજો. અમન તો ખવડાય. અત્યારે કઈ બહુ ખાસ ઉડતી નહીં કેમ કે પવન નહીં એટલો, બસ ખાલી જો આલા આલા નીચે નીચે મૂડ જ છે. હવે આપણે નીચે જઈએ અને મહાદેવ અને પછી ત્યાંથી જઈએ ભઠ્ઠે. ચલો આ જો જાદુ ગાંડું. ચાલો જો અત્યારે આપણે નીચે ઉતરીએ અને અહીંયા ઘીસાઈનું કામ ચાલે છે અત્યારે.
અહીંયા તો અત્યારે બીજું હોલમાં તો ચાલે જ કામકાજ. રાજુ કાકા નિંકો માસી એમના રૂમમાં આટલું ફર્નિચરનું કામ પત્યું. રાજુ ઓલા જે હતા ને અહીંયા શું કહેવાય ડ્રોવર એ બધા પીયું કરવા મૂક્યા. ચમનું મજામાં ને? ચાલો. જી આ રૂમમાં તો હજુ આપણે કાલે જ જોયું હતું એટલે હવે તે નીચે હોલમાં. જો અત્યારે હોલમાં કચરો વારે છે આપણે આ ભાઈ. શેનું કામ ચાલતું હતું અહીંયા આપણે? હા આ શેનું હતા? ખાલી અમથું જ સાફ કર્યું કઈ હતું? दरवाजा बना रहे हैं बालकनी का, बाथरूम का. બાલ્કની નો બની નતો જો? ये बालकनी का बन गया है, बाथरूम का चालू है. બાલ્કની નો બની ગયો, બાથરૂમ નો ચાલે છે અહીંયા વાળો. અને આ શુભમ એમના રૂમમાં શું ચાલે? આ શેનું ચાલે છે? હા આ શેનું કામ ચાલે? દરવાજા ફેવિકોલ જેમ ચોટાડો છો? હા તો આ પટ્ટી ચોટાડે છે અત્યારે. બાકી તો તમે હજુ કાલે જ જોયું હતું. આ બધી જગ્યાએ પીયુ આવશે ઓલું? પીયુ ઓલું તમે કહેતા તે આ બધી જગ્યાએ આવશે? પીયુ ઓલું નહીં, આના ઉપર આપણે ક્રીમ કલરનું કરતા એ. આ બધા ઉપર આ જે ગ્રીન છે ને આ બધે પીયુ આવશે. પીયુ કરવાનું એટલે અહીંયાથી ડાયરેક્ટ બહાર. ચલો હાઉસ ટૂર પૂરો. હવે આપણે જઈએ આપણા ઘરે. અહીંયાથી મહાદેવ. મહાદેવ દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈશું પાછા ઘરે જ. કેમ કે ઉત્તરાયણ છે એટલે બહુ બહાર ફરવા ના પાડી છે. ઘરે જઈને સિરીઝ જોઈશું હવે પાછા. હવે ઘરે આવી ગયો છું અને અત્યારે છે ને અડધા ઉપર કલીકુંડ બંધ હતું. આમ બહાર ફરીને કંઈ મતલબ નહીં. આ દોરા આમથી આમ બધું થતું હોય એના કરતાં ઘરે જ રહેવું. કેવું મસ્ત. એટલે આમ જો ઓલો વાંદરો ક્યાં બેઠો છે સોલર નીચે. શાંતિથી હવે સિરીઝ જોઈએ અને ટાઈમ પાસ કરીએ. સિરીઝ જોવાની ઈચ્છા ના થઈ, કંટાળો આવતો હતો તો બહાર ગાર્ડનમાં આવીને બેઠો. શું મસ્ત વાતાવરણ થયું છે ત્યાં. અત્યારે વાગે છે 7:32 અને હવે બધા ત્રણેય ઘરના આપણે યોગેશ કાકા ને રાજુ કાકા અને આપણે એ બધા આવ્યા છીએ બાજરીની રોટલા ટોઠા ખાવા. ચલો क्योंकि तुमको इसका खाने का है? हाँ मतलब पकड़ी जाओ. હવે જમી કરીને આપણે ઘરે આવીને બેઠા છીએ. રૂમમાં આવી ગયો અને હવે બધા નીચે બેઠા છે એટલે હવે એમના જોડે જઈને બેસશું. એટલે આજના બ્લોગ માટે આટલું જ. તે મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈઝ.